દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં મોહરમ પર્વની ઉજવણી। જામખંભાળિયામાં આજ રોજ મોહરમ પર્વ નિમિત્તે 8 મહિનાથી દિવસ રાત મહેનત કરી તાજિયાનું કામ પૂરું કરેલ। મોહરમના 10 દિવસે તહેવાર શાંતિપૂર્વક ઉજવેલ છે। મોહરમના 10 દિવસે ગલી ગલી જમવાનું અને શરબતની પ્રસાદી રાખવામાં આવતી હોય છે। ગલીએ ગલીએ કમિટીના સભ્યો દ્વારા અદ્ભુત અને કલાત્મક કોતરણીવાળા તાજિયા બનાવવામાં આવતા અને સોની બજાર સહિત મોટી સંખ્યામાં જુલુસ નીકળે। રિપોર્ટર સાહિલ। મારું નામ આરિફ ખાન પઠાણ છે। આ પઠાણ જમાતના સભ્ય છીએ અને અમારો પઠાણ જમાતનો તાજિયો છેલ્લા 120 વર્ષ જૂનો છે, જે અમારા વડીલો વર્ષોથી બનાવે છે। હાલ અમારા પટેલ પરમાના પટેલ મોહસિન ખાન પઠાણ છે, જે છેલ્લા 4 વર્ષથી તાજિયો બનાવે છે અને અમારા જમાતના યંગ છોકરાઓ આમાં મહેનત કરીને ખૂબ જ સારી રીતે લગનથી કામ કરે છે અને આ તાજિયાને બનાવવામાં છેલ્લા 2 મહિનાની મહેનતથી આ તાજિયો બનાવવામાં આવેલ છે અને પઠાણ જમાતના દરેક સભ્યોનો પૂરેપૂરો સાથ સહકાર છે અને દર વર્ષે અમે આ મોહમ્મદ ઇમામ હુસૈનનો તહેવાર બહુ ખુશીથી ઉજવીએ છીએ અને ગમનો તહેવાર છે, ગમ બી મનાવીએ છીએ। જામખંભાળિયા બરકતી ગ્રુપ અમારે 5 કન્ટ્રીની આ કમિટી છે। જેટલા વર્ષથી અમે આ તાજિયાની મહેનત કરી 2 મહિના તાજિયો બનાવી હતી અને મોહરમની આ ઉજવણીમાં અમે આ તાજિયો બનાવી અને બધાએ તાજિયો કાઢીએ છીએ આ કેટલા વર્ષથી। તો આ ગ્રુપ અમારા જામખંભાળિયામાં બરકતી છે।
સાધુ જીયા જાફરભાઈ છે. બરકતી ગ્રુપનો તાજીઓ અમે બનાવીએ છીએ, ઓકરા શેરી ઓરાવાર. બરાબર, 10 વર્ષથી અમે આ તાજીઓ બનાવીએ છીએ. બધા છોકરા દિન રાત મહેનત, 2 મહિનાની મહેનત કરી અને તાજીયા આવી રીતે બનાવીએ છીએ. અમે મોહરમનો તહેવાર શાંતિપૂર્વક ઉજવણી કરીએ છીએ.